નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે. તો આજે મંગળવારનો દિવસ છે અને મોર્નિંગના 8 વાગ્યા છે અને અત્યારે અમે વિડીયો બનાવીએ છીએ. એનું કારણ શું છે એ તમને દેખાતું જ હશે, કારણ કે અમારી સિટીમાં એટલો બધો સ્નોફોલ થયો છે કે બધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બેન છે. અમે સવારમાં જાગી 7 વાગે અને બધું તૈયાર કર્યું જોબે જવા માટે. તો પછી ખબર પડી કે એટલો બધો સ્નોફોલ થયો ને એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બેન છે, એટલે અમારે રજા છે. તો જાણીને બહુ આનંદ આવ્યો કે આપણે એકદમ સડનલી તમને રજા મળી જાય તો કેટલી મજા આવે. તો બસ આજે એ દિવસ છે અને અમે સ્નોફોલ એન્જોય કરીએ છીએ. વિદેશમાં ઘણા બધા દેશોમાં સ્નોફોલ થતો હોય છે, આપણે જોઈ ઘણા બધા વિડીયો. તો એમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને શરૂ હોય, પણ અમારી સિટીમાં આવું હિસ્ટ્રીમાં પહેલી વાર છે. અમારી હિસ્ટ્રીમાં જ્યારથી અમે ફ્રાન્સમાં રહીને ત્યારથી કે પહેલી વખત અમે એટલો બધો સ્નો જોયો. તો એટલા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બેન છે, કારણ કે અત્યારે બહુ બધી તમે રસ્તા ઉપર પણ નીકળો ને તો પણ પડી જાઓ, એટલું બધું લસતપટ્ટી જેવું છે. એટલે રજા છે અમારે. તો આ ઝાડવા અમે જાગીને જોયું ને તો અમને એમ લાગ્યું કે અમે અમારે ઘરે નથી, અમે કોઈ બીજા દેશમાં આવ્યા છીએ ફરવા માટે. એવી રીતના બધા ઝાડવા ને બધે બરફ. અને આવું પહેલી વાર જોયું છે અમે, જ્યારથી અમે ફ્રાન્સમાં રહીને ત્યારથી. એ પહેલાં અમે ક્યારેય આવો બરફ નથી જોયો. તો બહુ મસ્ત લાગે છે અમને. એ વર્ષમાં આવા 2-3 દિવસો આવા બરફ જોવા મળે તો એવું લાગે કે કંઈ અલગ જ દુનિયામાં આવી જાય એવું. અને અમારે રજા નથી. 11 વાગે એવું લખેલ છે કે 11 વાગે બધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એ શરૂ થાય. તો 11 વાગ્યાની અમે વાટ જોઈ છીએ. ત્યાર પછી જો બધું સિચ્યુએશન બરાબર હશે તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન શરૂ થાય તો અમે જો જાઉં, નહીંતર અમારે રજા. તો અત્યારે ફ્રાન્સમાં બધાને રજા છે. પવિત્રાને પણ ક્રેશમાં રજા છે, એના પણ અમારે ઈમેલ આવી ગયા. સવારમાં અમારે ઈમેલ ને મેસેજનું કામ વધી ગયું કે અમે બધાને ઇન્ફોર્મ કર્યું કે અમે નહીં આવી, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બેન છે. બધાને ખબર જ હોય પણ આપણે પર્સનલ મેસેજ કરવો પડે. ક્રેશવાળાનો પણ ઈમેલ આવ્યો કે આજ ક્રેશ બેન છે, જ્યાં સુધી આ બધું વ્યવસ્થિત ન થઈ જાય ત્યાં સુધી. તો બધા આજે અમે ફૂલ ફેમિલી ઘરે છે. એ મંગળવારના દિવસે સવારનો સમય છે, અમારે રજા છે આજે. ઓફિશિયલી રજા નહીં પણ અનઓફિશિયલ, કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બેન છે. અમે બંને મેસેજ કરી દીધા અમારા મેનેજરને અને હવે અમારે ઘરના કામ કરવાના છે. તો અમને ચૂપ ચાલો કચરાની કોથળીઓ પેઢી તો એ નાખતા આવીએ. 2 કચરાની થેલી ભેગી થયેલી બાલ્કનીમાં. આમને તમે બહાર નથી આવવાના, પણ એ બાને બહાર નીકળાઈ જાય અને તમને વિડીયો બતાવી દો. આવું ફ્રાન્સમાં બનતું રહી. જે બધા ફ્રોન્ટિયર કહેવાય ને, ફ્રોન્ટિયર એટલે બોર્ડર, કે જ્યાં સ્વિટ્ઝરલેન્ડ, ઇટાલી, જર્મનીની બોર્ડર પડે ને ત્યાં તો તમને આલ્પ્સ જોવા મળે. એટલે ત્યાં આ બરફ કોઈ નોર્મલ સામાન્ય ગણાય. પણ નોંધમાં આવું થવું ને એ એક થોડુંક અજીબ લાગે, કારણ કે 10 વર્ષના પીરિયડમાં ક્યારેય આવું બન્યું નથી સૌ પ્રથમ. અને બીજી વસ્તુ એ કે આવું બનતું હશે 50-60 વર્ષ પહેલાં. તો અત્યારે તમે જુઓ ને તો બરફની ચાદર અરાઉન્ડ 6-7 ઇંચ જેટલી પથરાઈ ગઈ આ રોડ ઉપર. કદાચ બહાર તો વધારે હોય કે અહીંયા શું હોય કે આખો દિવસ આખી રાત વાહન નીકળ્યા હોય એટલે કદાચ થોડોક ઓછો થઈ જાય બરફ. સવારે જાગીને તમે આ દ્રશ્યો જુઓ ને તો તમને થોડુંક આમ સારું ફીલ થાય અને થોડુંક અલગ એ લાગે કે વાહ, નોંધમાં તમે હકીકતમાં નોંધમાં છો કે. તો સારું લાગ્યું જોઈને આજે બરફ. આવો બરફ પછી દરરોજ બરફ આવો સારો લાગે નહીં. આવો 1-2 દિવસ મહિનામાં વરસમાં પડે તો તમને ગમે. બાકી આવી રીતે દર વખતે જોબ બેન રહેતી હોય, ક્રેશ બેન રહેતી હોય તો ઇકોનોમીમાં ઘણો બધો ફેર પડે. તો અમે આજે નીકળ્યા છીએ બરફ જોવા અને કચરો નાખવા, જેથી કરીને અમારું 2 કામ થઈ જાય. તો અહીંયા આવી ગઈ છે અમારી કચરાની રૂમ. આ છે અમારી કચરાની રૂમ કે જ્યાં બધો કચરો નાખવાનો છે. અહીંયા બધો કચરો હોય એ નોર્મલ હોય અને અહીંયા જે હોય એ કયો હોય? ડ્રાય, બધા કાગળ અને પૂઠા ને એટલું બધું. હા, એ બધું અહીંયા પીળામાં અને આ હોય બ્લુમાં. ના તમને નળી આપવામાં આવે જેથી કરીને તમારે કચરો નાખીને હાથ બગડે તો તમે હાથ તો ત્યાં પાણી હદબારું ઠંડુ છે. તો અત્યારે એટલો સન્નાટો છે ને, કોઈ પબ્લિક બહાર નથી. અને
આવું બનાવ્યું છે કોકે બરફનું. એટલો સન્નાટો છે કે કોઈ દેખાતું નથી અમારી સિવાય. અમે બહુ એક્સાઇટેડ છીએ એટલે અમે જઈએ છીએ હવે સ્વિમિંગ પુલમાં જોવા કે ત્યાં શું હાલચાલ છે. તો અમે પોગી ગયા છીએ સ્વિમિંગ પુલમાં જોવા માટે કે સ્વિમિંગ પુલ ભરાઈ ગયો કે ખાલી છે. સ્વિમિંગ પુલમાં પાણી લાગી? હા, પાણી તો છે. પાણી તો બરફ બની ગયું. પાણી બરફ બની ગયું. જાવું છે ડૂબકી લગાડવા? બસ કરો. તો અમે અત્યારે કરી છીએ અમારા એરિયાને એક્સપ્લોર. અમને મજા આવે છે પહેલી વખત અમને બરફમાં. અને પવિત્રને અમે અત્યારે થઈ ગઈ છે તો અમને થોડીક ઉતાવળ પણ છે અમારે કે જલ્દી ઘેરે જાય નહીં તો પછી પવિત્ર જાગી જાય. પણ મજા આવે છે એટલો બરફ. મારા શૂઝ છે નોર્મલ છે કારણ કે એને ક્યારેય વિચાર્યું નતું કે એટલો બરફ પડશે તો આપણે પેલા સ્નો શૂઝ લેવા પડશે. દયા છે એમ કહે ને એમ કે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમારે સ્નો શૂઝ લેવા પડે, કારણ કે સ્વાભાવિક છે કે એટલા વર્ષોથી તમે રહેતા હો અને ક્યારેય સ્નો પડે નહીં તો એવું બને. કદાચ એવી રીતે અમારા નોંધના જે મ્યુનિસિપાલિટીવાળા છે ને એણે ક્યારેય એવું નહીં વિચાર્યું હોય કે એટલો બધો સ્નો ક્યારેય નોંધમાં પડશે, તો એટલા માટે બધું ઠપ થઈ ગયું. ખાલી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નહીં, તમારી પાસે ગાડી હોય તેમ છતાંય તમે મૂવ ન કરી શકો, કારણ કે રોડ એટલા બધા અત્યારે ગ્લિસરી હોય ને કે એમાં તમે કાબુ ન કરી શકો તમારી ગાડીને. અત્યારે તમે જો બધે અત્યારે બરફ જ છે બધે. બહુ ઠંડી લાગે છે. આ બધો એરિયા છે ને ગાર્ડન છે અમારા ઘરની પાછળનો, કે જે આખું સ્નોની ચાદરમાં, બરફની ચાદરમાં છવાઈ ગયું. એટલો ઝાડો પર એટલો બરફ થઈ ગયો ને કે અને એવો વિચાર આવે કે આપણો આવો હાલ છે એટલું મને ઠંડી લાગી, આ બધા ઝાડવા એટલા બધા ઓલા થઈ જાય. બસારા પશુ પક્ષીનું શું થતું હશે આવી ઠંડીનું? મેં તો ઘણા એવા વિડીયો જોયા ને કે પશુ પક્ષી હોય ને એ આખા બરફ જ થઈ જાય. તો આવી ઠંડીમાં તો અમને મસ્ત ગરમ ગરમ મસાલેદાર સાની યાદ આવી ગઈ. તો મારા હસબન્ડ બનાવે મસ્ત સા, તો અમે વિચારી કે ઘેરે જઈને મસ્ત ગરમમાં ગરમ સા પી બાલ્કનીમાં. તો અહીંયાથી જે નીચે જાય ને એ છે અમારું જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે ને એ છે. ત્યાં પણ બધે બરફ થઈ ગયો છે. આ ઝાડને જોઈને એવું લાગે કે કેમ આપણે કપાસ હોય ને ફૂલ કપાસ આવી ગયો હોય ને આખું ઝાડ સફેદ સફેદ થઈ ગયું હોય, એની જેમ આ ઝાડને એટલો બધો બરફ લાગી ગયો ને તો એવું લાગે કે આ બધો કપાસ છે. અને મારા હસબન્ડ બનાવે છે પેલું બરફનો ચાળીઓ. ચાડીઓ બનાવવો હોય તો તમારે હાથ બગાડવો પડે, અને હાથ બગાડવો હોય તો તમારે ટાઢા હાથ થાય બગાડવું પડે. એટલે ચાડીઓ બનાવવા કરતા આપણે એવું ઇમેજિન કરી લે ચાડીઓ બનાવી લીધી. અમારા ગેટમાં પણ બરફ થઈ ગયો છે બધે. બહુ ધ્યાન રાખવું પડે, નહીં તો આમાં ક્યારે પડી જાય કે નક્કી નહીં. કેવું લાગ્યું તમને બરફમાં આટા મારીને? બહુ ટાઢું લાગ્યું બરફમાં આટા મારીને. ઝાલુબાગ છે ને એના બધા મકાનો, એપાર્ટમેન્ટો ખાસ કરીને જે રિસેન્ટમાં બન્યા એ બધા સિક્યોર હોય. સિક્યોર ઇન ધ સેન્સ કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવી ન શકે. દાખલા તરીકે અમે એના રહેવાસી છે, અહીંયા રહીએ છીએ તો અમને આવી કી મળે. આમાં કંઈ ખબર નહીં, સેન્સર કે કંઈક સર્કિટ કે કંઈક હશે, અથવા તો આપણે બેજ કેમ તમે જોબમાં બે છે પેલી ટચ કરો એ ટાઈપનું. તો જ્યારે તમે આ ટચ કરાવો ને ત્યારે જ દરવાજો ઓપન થાય, એટલે કોઈ અજાણ્યો વ્યક્તિ આવી ના શકે. એક સિક્યુરિટી અહીંયા હોય અને એક સિક્યુરિટી મેઇન ગેટ ઉપર હોય, એટલે આ થોડુંક સારું. અને બાકી તમારી પાસે આ હોય ને, ધારો કે કોઈ ગેસ્ટ આવે તો કોઈ ડિલિવરી વાળા આવે તો અહીંયા બધાના એપાર્ટમેન્ટ નંબર હોય. ધારો કે અમારો નંબર વોટેવર કોઈ પણ હોય 90 90 91 92 93, એ નંબર ટચ કરવાનો, અંદર ઇન્ટરફોન હોય, ફોન હોય, એની રિંગ આ વાગે અને ત્યાંથી તમે બટન પ્રેસ કરો તો ઓટોમેટિક દરવાજો ખુલી જાય.
તો અમે ઘેરે તો આવી ગયા છીએ, બહાર ગયા હતા ને મેં પેલા ગ્લવ્સ પહેર્યા હતા પણ તોય તે હાથ એટલા લાલ થઈ ગયા છે ને, એટલા બળે છે ને, ગરમ પાણીથી ધોયા ને તોય પણ એટલા બળે છે. આંગળીઓ એમ થાય ને કે આંગળીનો કલર બધાનો લાલ થઈ ગયો છે, તો એટલા હાથ બળે છે. તો મારા હસબન્ડે બનાવી નાખ્યો છે મસ્ત મસાલેદાર શા, અને અમે એન્જોય કરીએ છીએ શાને. હવે એવું લાગે છે કે આખો દિવસ રજા જ રહે, તો બહુ મજા આવી. આવી અચાનક રજા આવી તો મને બહુ ખુશી થઈ અમને. હવે મેં એવું રાખી છે કે મહિનામાં આવી એક રજા આવી જ જોઈએ તો બહુ દિલ ખુશ થઈ જાય. તો બસ હવે અમે વિડીયોને અહીંયા સેન્ડ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.